ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે આ પહેલા 33 ચર્ચાઓ કરી અને તેમાં આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાનનું આપણા દૈનંદિન જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવનમાં શું મહત્વ છે, એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, એકાગ્રતા પ્રાપ્ત કરવાના વિભિન્ન અને એકાગ્રતા પ્રાપ્ત કરતી વખતે જે વિભિન્ન બાધાઓ આવે છે એ બધાની ચર્ચા આપણે કરી. અને જ્યારે અણધારી પરિસ્થિતિ સર્જાઈ જાય ત્યારે આપણે ધ્યાન ન કરીને નામ સ્મરણ કરીએ, પણ સાથે સાથે આ પરિસ્થિતિમાંથી બની શકે એટલી તુરત જ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ. અને એ માટે અલિપ્તતા કેળવવા માટે કાં જ્ઞાનીનો ભાવ અને કાં ભક્તનો ભાવ એ લઈ અને આ પરિસ્થિતિમાંથી બહાર આવીએ અને પછી ફરીથી નિયમિત રીતે જીવન, આધ્યાત્મિક જીવન પ્રારંભ કરીએ, ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરીએ. આ બધી ચર્ચા આપણે કરી હતી અને એ પણ કહ્યું હતું કે આ સિવાયની જે અપવાદરૂપની સ્થિતિ સિવાય આપણે નિયમિત રીતે ધ્યાન કરવું જોઈએ, ત્યાં સુધી કે કદાચ ઘરમાં એવો પ્રસંગ હોય, જેમ કહેવાય છે કોઈ વાર સૂતક લાગ્યું છે, અમંગળ પરિસ્થિતિ છે, ત્યાં પણ ધ્યાન અને જપનો અભ્યાસ પ્રારંભ રાખવો જ જોઈએ. ત્યારે બહારની રિચ્યુઅલ્સ, બહારની જે વિધિઓ, બહારના જે વિધાનો એ ભલે આપણે ન રાખીએ, કારણ કે અશુચિ કહેવાય, અશોચની અવસ્થા કહેવાય, તો એ બાહ્ય પૂજાપાઠ ભલે ન થાય, પણ એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ, જપ અને ધ્યાનનો અભ્યાસ જે મનની વાત છે એ તો ચાલુ રાખવું જ પડશે. અને વિશેષ રીતે આધ્યાત્મિક સાધકો માટે આ અમંગળ એવી વસ્તુ રહેતી નથી. તુલસીદાસજી કહે છે, અપશુકન અમંગળ દિવસ તેને જ નડે છે જેણે ભગવાનને ભૂલ્યા છે. અને ઘણા લોકો તો ત્યાં બંગાળમાં એવું હોય છે કે મોડી રાતે કોઈ પણ રીતની આધ્યાત્મિક સાધના ન થાય. કેટલાક એવા દિવસો છે જ્યારે મોડી રાતે ન થાય. એસ્ટ્રોલોજીમાં જે લોકો માનતા હોય, એ જ્યોતિષશાસ્ત્રમાં માનતા હોય કે આવી રીતનો આવો દિવસ અમંગળ, આટલા દિવસમાં આટલી સંધ્યા પછી આટલા વખત પછી જો થઈ જાય તો ધ્યાન ન થાય. તો કેટલીક વખત ઓફિસથી મોડે આવવાનું થયું તો શું થાય, હવે તો એનું તો સમય તો જતો રહ્યો છે, હવે શુભ ઘડી જતી રહી છે, ચોઘડિયા જતા રહ્યા છે, તો ચાલો કાંઈ વાંધો નહીં, આજે ધ્યાનનો અભ્યાસ નથી કરવો. એવી રીતનું બહુ સરસ બહાનું પણ મળી જાય. પણ ધ્યાનના અભ્યાસ માટે શુભ અશુભ, મંગળ અમંગળ એ ગ્રહ નક્ષત્ર તારા નડતા નથી. હા, બાહ્ય વિધિ ઉપચાર માટે કદાચ નડતા હોય. અને એ સિવાય પણ આધ્યાત્મિક સાધકો માટેના જે નિયમો એ સાધારણ વ્યક્તિઓના નિયમોથી અલગ ચાલે છે. શ્રીમદ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના ઉપાધ્યક્ષ હતા. તો તેઓ એકવાર મહાપુરુષ મહાજ પાસે ગયા. એ રામકૃષ્ણ મઠ મિશનના બીજા અધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહાપુરુષ મહાજ તરીકે ઓળખાતા. તો તેમને મહાપુરુષ મહારાજે પૂછ્યું, 1930ની વાત છે, સ્વામી યતીશ્વરાનંદજીને જવાનું હતું મદ્રાસમાં, તો કે તમે હજી સુધી મદ્રાસ ગયા નથી? તો કે ના, હમણાં ચોઘડિયું સારું નથી, એટલે ચોઘડિયું જોઈ અને જે દિવસે સારું હશે એ દિવસે નીકળીશ. ત્યારે મહારાજે હસીને કહ્યું કે ઠાકુર કહેતા, જે લોકો આવી વાતો પર વિશ્વાસ કરે છે તેઓ જ આનાથી પ્રભાવિત થાય છે, બીજા નહીં. માના ભક્તોને કોઈ બીક નથી. અને ભગવાનનું કામ કરવા માટે તમે જાઓ છો, તમે મદ્રાસ જઈ રહ્યા છો રામકૃષ્ણ મઠમાં, તો ભગવાનનું કામ કરવા જાઓ છો. ભગવાનનું કામ કરવા માટે થઈને કોઈ અમંગળ નડશે નહીં. આવી જાતનો અભિગમ ધરાવતા મહાપુરુષ મહારાજ. અને કહે છે બહુ જ મહત્વપૂર્ણ વાત
કારણ કે આ પ્રસંગ ઘણી વખત આવે છે. ભક્તોને એમ લાગે છે કે આ જ્યોતિષશાસ્ત્રમાં કેટલુંક માનવું, આ જ્યોતિષ, આ ગ્રહ નક્ષત્ર તારા કેટલી આપણા ઉપર કેટલીક અસર કરે છે. અને ઘણા લોકોનો તો આખો દિવસ, વધુ મોટો સમય આ તારા, ગ્રહ નક્ષત્ર તારા જોવામાં, હાથ જોડાવામાં અને ક્યારે શું કેવું ભવિષ્ય જોડાવામાં જ નીકળી જાય છે કે ક્યારે આ દિવસો સારા આવશે. એક વિદ્યાર્થી, એક યુવકે થોડા દિવસ પહેલા દિલ્હીથી જવાબ લખ્યો. મેં કહ્યું હતું કે આવી રીતે પુસ્તકો વાંચો. જવાબ લખે છે કે હવે અત્યાર સુધી મારો રાહુ હતો 12 વર્ષ સુધી, હજી 1 વર્ષ સુધી છે, એના પછી રાહુ જ્યારે પૂરો નીકળી જશે ત્યાર પછી મારે બધું આધ્યાત્મિક સાધનમાં મારું મન લાગશે એમ જ્યોતિષ કહે છે, એટલે હમણાં તો મને મજા કરવા દો. એટલે આ આપણે કેટલી રીતે આપણા પોતાની જાતને, મનને છેતરીએ છીએ. તો જ્યોતિષ શાસ્ત્ર, આ ગ્રહ નક્ષત્ર તારા તેને નડે છે જે લોકો આમાં વિશ્વાસ કરે છે. શ્રી રામકૃષ્ણદેવ બહુ સરસ વાત કરે છે. જ્યોતિષ શાસ્ત્રને ખોટું ઠરાવતા નથી, એના પોતાના નિયમો છે. પરંતુ બે વાત છે. એક તો આજકાલના જે કેલ્ક્યુલેશન, જે ગણના, એ બરાબર જે ગ્રહ નક્ષત્ર તારાઓની ગણનાથી બરાબર ઠીક રાખી શકતા નથી. એ ઘણા ખૂબ જ કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન. અને ક્યારેક એ સાચું પડી જાય ત્યારે આપણે માનીએ કે સાચું છે. એક વ્યક્તિ મારી સાથે હજી પણ જીભાજોડી કરે છે કે ના, આ બધું સાચું છે, એટલા માટે થઈને એણે 2 ઉદાહરણ આપ્યા. મેં કીધું ઠીક છે. એના પછી હવે આવીને કહે છે કે હા, આ 3 વસ્તુમાં નથી બન્યું, પણ પેલી 2 વસ્તુમાં બન્યું હતું ને, બરાબર એણે કીધું હતું, બરાબર સાચું થઈ રહ્યું હતું. પણ મેં કીધું આ 3 વસ્તુ ન બની એનું શું? આ કદાચ ઇન્સિડેન્ટલી નહીં બન્યું હોય. અને એમ કેમ નથી માનતા કે પેલું ઇન્સિડેન્ટલી બની ગયું? તો પોતપોતાના વિશ્વાસની આધાર વાત છે. રામકૃષ્ણદેવ જેમ કે માનતા કે ગુરુવારના બપોર પછી 12 વેલા, કહેતા હતા 12 વેલા લાગી ગયા છે, એ તો વાર વેળા, એટલે ગુરુવારના બપોર પછી કોઈ શુભ કાર્ય ન થાય, ન કરવું જોઈએ, એવી જાતની એક જાતના વિશ્વાસ રામકૃષ્ણદેવ માને છે. સ્વામી વિવેકાનંદ માનતા નથી, બીજા ઘણા સ્વામીજી માનતા નથી. ત્યાં સુધી કે મા શારદાદેવી એકવાર જયરામ મઠથી આવ્યા, અરે તમે ગુરુવારના નીકળ્યા, ચલો જાઓ, અત્યારે પાછા જાઓ. ફરી પાછા ત્યારે ને ત્યારે, પેશવા જ નહોતી દક્ષિણેશ્વરમાં, ત્યારે ત્યાં કે જાત્રા બદલાવીને આવો, જાત્રા બદલાવીને આવો, એટલે ફરી જયરામ મઠી જાઓ અને ગુરુવાર સિવાયના બાકીના દિવસે પાછા આવો, ત્યારે તમને મળશે. તો આ એક જાતની શ્રદ્ધા ઉપર છે. તો રામકૃષ્ણદેવ પોતે જ કહે છે આ વસ્તુ કોને નડે છે? જેને આવી વાતોમાં શ્રદ્ધા છે એને નડે છે, જેને શ્રદ્ધા નથી એને નડતી નથી. સ્વામી સ્વાહાનંદજી મહારાજ એ હોલિવૂડ સેન્ટરના અધ્યક્ષ છે, અત્યારે ભારતમાં આવ્યા છે. પાછલે મહિને એમની સાથે હું ફરી રહ્યો હતો કલકત્તામાં, ત્યારે એમની સાથે વાતો થઈ. અમે લોકો ત્યાં અદ્વૈત આશ્રમથી બેલુર મઠ માટે જવા નીકળ્યા. તો અમારો જવાનો સમય હતો બપોરના 3 વાગે. તો બધાએ કહ્યું કે ભાઈ જો 3 વાગ્યા પછી 12 વેળા લાગી જાય છે રામકૃષ્ણદેવ પ્રમાણે, એટલે 3 વાગ્યા પહેલા નીકળવું પડશે. તો સ્વાહાનંદજી મહારાજ કીધું ચાલો આપણે પટવારી બુદ્ધિ કરીએ. પટવારી બુદ્ધિ કરીને જેટલો સામાન હતો બધો રૂમની બહાર નીકાળી અને નીચે ઓફિસમાં આવીને બેઠા 3 વાગ્યાના 5 મિનિટ પહેલા, કે ચલો ભાઈ 12 વેળા પહેલા આપણે નીકળી ગયા છીએ. પછી મોટર ગાડીમાં આવતા હતા ત્યારે વાત થઈ કે જો ભાઈ આ લોકો કહે છે એટલે મેં આમ કર્યું, બાકી મેં ખૂબ અધ્યયન કર્યું છે કે ભાઈ આ જે 12 વેળા કહે છે અથવા તો આ ગ્રહ નક્ષત્ર તારા કહે છે આ બધું સાચું છે કે નહીં. તો એનાલિસિસ કર્યું કે બંને રીતે બધું ખોટું ઠરે છે. કેટલીક વાર એવું બન્યું છે કે ગુરુવારના નીકળ્યા અને ખરેખર કાંઈ ને કંઈ ઘટના ઘટી એવી ખરાબ, ત્યારે એમ લાગ્યું કે હા ભાઈ વાત સાચી છે. પણ પાછું ક્યારેક એવું નીકળ્યું છે કે ગુરુવારના નીકળ્યા ત્યારે સાચું પણ નીકળ્યું છે, સારી વાત પણ થઈ છે. તો હવે કેવી રીતે માની કે ગુરુવારના બહાર નીકળવાથી હંમેશા 12 વેલા જ લાગે છે? તો આ બધી વસ્તુઓને એક્સપ્લેનેશન કરવું બહુ જ કઠિન છે. એટલા માટે જ્યોતિષશાસ્ત્રના પોતાના નિયમો હોવા છતાં ભક્તોના પોતાના નિયમ છે. જે લોકો ભગવાનના ભક્ત છે એમને પોતાના નિયમ છે. વિશેષ કરીને આધ્યાત્મિક સાધના માટે તો આવા કંઈ ગ્રહ નક્ષત્રાળા નડતા નથી. અને ધ્યાનની પ્રક્રિયા તો પ્રારંભ રહેવી જ જોઈએ, આધ્યાત્મિક સાધના પ્રારંભ રહેવી જ જોઈએ. આ બાહ્ય જે વિધિ ઉપચારો, બાહ્ય જે પૂજા અનુષ્ઠાન, આ અનુષ્ઠાનો ભલે એ તમે ગ્રહ નક્ષત્ર તારા જોડાવીને કરાવો, એમાં કેટલાક લોકો સાચા છે કેટલા નહીં, એ બધી વસ્તુ પોતપોતાના ઉપર છે. પણ આજે શ્રી રામકૃષ્ણદેવની આ જે વાત બહુ જ મહત્વપૂર્ણ, જે લોકો આવી વાતો પર વિશ્વાસ કરે છે તેઓ જ આનાથી પ્રભાવિત થાય છે, બીજા નહીં. હવે આપણા ઉપર છે, આપણે પ્રભાવિત થઈએ છીએ કારણ કે ખરેખર આવું જ છે, એ સાયકોલોજીકલ છે. તમને જો એમ લાગતું હશે, તમને આ વાત પર વિશ્વાસ હશે
કે ભાઈ ગુરુવારના વાળવેલા લાગે છે, તમે બપોરના નીકળશો કોઈ પણ વાતમાં, કોઈ યાત્રા કરવા નીકળશો, કાંઈક પણ ઘટશે, તરત જ તમારું મનમાં એક ક્વેશ્ચન આવે, જોયું આ બરાબર ગુરુવારના બપોરના નીકળો તો ને એટલા માટે મને આ આવી રીતે આ નડ્યું, એટલા માટે થઈને મને આ આમ થયું. એ પોતાની ઇક્વેશન ચાલશે. પણ જેને આની કોઈ વસ્તુની ખબર જ નથી એને સ્વાભાવિક રીતે રહે છે. કારણ કે આપણે જીવનમાં કેટલી વખત તો કેટલી ઘટનાઓ ઘટતી હોય છે, સારી નરસી બધી ઘટના હોય, બધી સારી નરસી ઘટનાઓને આપણે એવી રીતે તો કંઈ સંબંધિત કરતા નથી. તો જે આવી રીતે સંબંધિત કરવા માંડે છે, જેનું મન આવી રીતે શંકાશીલ બની જાય છે, એને પછી બધું એનું જ દેખાય છે અને એ લોકો આનાથી પ્રભાવિત થાય છે સાયકોલોજીકલી. બિલકુલ સાચી વાત કરે છે રામકૃષ્ણદેવ. જે લોકો આમાં નથી માનતા એ લોકો પ્રભાવિત નથી થતા, કારણ કે એ લોકોને માટે તો એ ગુરુવાર હોય કે ગમે તે દિવસ હોય, આ ઘટવાનું હતું એ ત્યારે અણધારી રીતે ઘટ્યું છે. એટલા માટે યતીશ્વરાનંદજી મહારાજને બહુ મોટો પાઠ મળ્યો તે દિવસે. પોતાની પુસ્તકમાં લખે છે મેડિટેશન ઇન સ્પિરિચ્યુઅલ લાઈફમાં કે આ મહાપુરુષ મહારાજે જે વાત કરી કે આધ્યાત્મિક સાધકોને આ વાત નડતી નથી, ખાસ વિશેષ કરીને તમે તો ભગવાનના કામ માટે જાઓ છો, તમારે આ બધું પંચાંગ વગેરે જોવાની જરૂર નથી. અને આવી રીતે યતીશ્વરાનંદજી મહારાજ જ્યારે પછી 1933માં ગયા, ત્યાં પાશ્ચાત્ય દેશોમાં એમને પોસ્ટિંગ કરવામાં આવી, ત્યારે તેમણે પંચાંગ વગેરે કાંઈ જોયું નહીં. બસ એમણે કહ્યું કે હું ભગવાનના કાર્ય માટે જાઉં છું એમ સમજીને નીકળી ગયા. કાંઈ ગ્રહ નક્ષત્ર તારા જોડાવ્યા નહીં, પંચાંગ જોયું નહીં. તો યુરોપમાં કોઈકે પૂછ્યું કે ભાઈ શું તમે આ એસ્ટ્રોલોજીમાં વિશ્વાસ નથી કરતા, આ ગ્રહ નક્ષત્ર તારામાં વિશ્વાસ નથી કરતા? બહુ સુંદર જવાબ આપ્યો યતીશ્વરાનંદજી મહારાજે. આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ પાવર ધેટ કંટ્રોલ્સ ધ સ્ટાર્સ એન્ડ પ્લેનેટ્સ. I am in the hands of power that controls the planets and stars. હું એવી એક મહાશક્તિના હાથમાં છું જેના હાથમાં ગ્રહ નક્ષત્ર તારા છે. પછી મારે ગ્રહ નક્ષત્ર તારાની ચિંતા કરવાની શું જરૂર છે? હું ઈશ્વરના કામ માટે આવ્યો છું અને જે ઈશ્વર જેના દ્વારા બધા પરિચાલિત થાય છે ગ્રહ નક્ષત્ર તારા મહાશક્તિ, એ મહાશક્તિના કામ માટે મહાશક્તિના અંડરમાં આવ્યો છું. બસ પછી મને શું ચિંતા છે? તો આવી જાતની જેને શ્રદ્ધા છે એને આ બધું કંઈ નડતું નથી. પણ આ જે પાછલે વખતે પણ આપણે વાત થઈ હતી કે પુરુષાર્થ પર જ અત્યારે તો આપણી જે અત્યારની અવસ્થા છે, પુરુષાર્થ ઉપર જ ધ્યાન દેવું પડશે. કેટલીક વાર આપણે પોતાની જાતને છેતરીએ છીએ, કાં તો જ્યોતિષશાસ્ત્રનો સહારો લઈએ છીએ કે આ ઠીક છે ભાઈ, આ ગ્રહ આપણા હમણાં કેતુનો પ્રભાવ છે એટલે હમણાં આપણાથી કંઈ આવું આધ્યાત્મિક વાંચન થશે નહીં, અત્યારે આપણાથી ધ્યાન વગર થશે નહીં, આ કેતુની જ્યારે સ્થિતિ બદલાશે ત્યારે આપણે આમાં પ્રવૃત્ત થશું, અત્યારે આપણે હમણાં જેમ છીએ એમ રહીએ. આ બધી આપણા મનને જાતને છેતરવાની વાત છે. એવી જ રીતે કેટલાક લોકો બહુ સરસ વાત કરે છે કે ભાઈ ભગવાનની ઈચ્છાથી બધું થાય છે, ભગવાનની ઈચ્છા હશે ત્યારે આપણે ધ્યાન કરશું, અત્યારે ભગવાનની ઈચ્છા છે કે આપણે આમાં સંસાર કરીએ તો અત્યારે ભગવાનની ઈચ્છા સંસાર કરીએ છીએ. જાણે કે બધી ભગવાનની સાથે એમનો ડાયરેક્ટ હોટલાઈન છે એકદમ. ભગવાન શું એમને કીધું બધું એમને જાણે ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે એવી જાતનો આ પોતાની જાતને છેતરવાની વાત છે. જે લોકો ખરેખર એ કોણ કહી શકે જેને હૃદયમાં એવી રીતની પ્રતીતિ થઈ ગઈ કે આ સંસારમાં એમની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી, તો પછી ભયંકરમાં ભયંકર પરિસ્થિતિમાં પણ એ અમંગળમાં અંગળ પરિસ્થિતિમાં પણ મંગળને જ જોશે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે સમરશું શ્રી હરિ, એમ કહી શકશો પોતાની પત્ની મરી જાય ત્યારે? છે નરસિંહ મહેતા જેવી ભક્તિ, છે મીરાબાઈ જેવી ભક્તિ કે ઝેરનો પ્યાલો આપે ગટગટાઈ જશો? ઝેર કા પ્યાલા દિયા શ્યામને પી ગઈ મીરા, છે એવી ભક્તિ? હા, તો પછી તમે બરાબર કે ભાઈ જેવું બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, ભગવાન જ્યારે કરાવશે ત્યારે સાધન ભજન કરશું, ભગવાન જેમ કરાવશે એમ કરશું. તો એવી જાતની ખૂબ જ પ્રગાઢ ભક્તિ, સંપૂર્ણ શરણાગતિ, સંપૂર્ણ સમર્પણ કે દુઃખમાં વિપત્તિમાં ગમે તેવી પરિસ્થિતિમાં ઈશ્વરનો જ હાથ દેખાય, આંગળી કપાય ત્યારે પણ ઈશ્વરની ઈચ્છા, જેલમાં જાય ત્યારે પણ ઈશ્વરની ઈચ્છા, પોલીસ પકડી જાય ત્યારે પણ રામની ઈચ્છા, ચોર લઈ જાય ત્યારે પણ રામની ઈચ્છા, પ્લેનની ટિકિટ ન મળે ત્યારે પણ રામની ઈચ્છા, પરીક્ષામાં ફેલ થાય તોય રામની ઈચ્છા. આ બધી વસ્તુઓમાં અમંગળમાં પણ મંગળ જોવાની તમારે હૃદયમાં પ્રતીતિ થઈ છે. અને બીજી એક શરત કહે છે ગીતામાં, અનન્યાશ્ચિંતયો મામ યે જનાઃ પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ.
યોગ અને ક્ષેમ બંનેનું હું વહન કરું છું. ક્યારે? હા, હું મામેરું કરાવી દઈશ, હું ઊંડી સ્વીકારીશ, પણ ક્યારે? અનન્યાસ ચિંતયંતો મામ. સતત એમનું કીર્તન ચાલે છે, સતત એમનું નામ સ્મરણ ચાલે છે, સતત એમનું ધ્યાન ચાલે છે. અરે ભાઈ, સતત નામ અને ધ્યાન ચાલતું હોત તો પછી સવાલ જ નહોતો આવતો. અત્યારે આપણે આ સતત નામ અને ધ્યાન નથી કરવું એટલા માટે તો બહાનાબાજી કરે છે, ભગવાનની ઈચ્છા હશે ત્યારે આપણે ધ્યાન કરશું. પણ આ તો એની શરત જ છે કે સતત ધ્યાન અને ચિંતન જ્યારે થશે ત્યારે આવી સ્થિતિ થશે કે જ્યારે તમને કંઈ કરવા પડવું નહીં હોય, બધી ભગવાનની ઈચ્છાથી થશે. ત્યારે યોગ અને ક્ષેમ આ બંનેનું વહન ઈશ્વર પોતે કરશે. ત્યાં સુધી પુરુષાર્થ કરવો જ પડશે. અને ડુ યુઅર બેસ્ટ, લીવ ધ રેસ્ટ, જે આપણે વાત કરી હતી. ત્યાં સુધી આપણે પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો પ્રયત્ન કરવો પડશે. જે આપણી પરિસ્થિતિમાં જેટલી આપણને સ્વતંત્રતા મળી છે, એ જ પરિસ્થિતિમાં જેટલી સ્વતંત્રતા મળી છે એનો પૂર્ણ સદુપયોગ કરી બની શકે એટલા પ્રયત્ન કરશું. અને તેમ છતાં જ્યારે આ પરિસ્થિતિ આપણે અનુકૂળ નહીં આવે, ફળ આપણે અનુકૂળ નહીં આવે, રિઝલ્ટ આપણી ઈચ્છા પ્રમાણે નહીં આવે, એમાં પણ આપણે જોશું, અમંગળમાં પણ મંગળ જોવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આપણે પોતાનો પ્રયત્ન પૂરો કર્યો, તેમ છતાં પછી ઈશ્વરની ઈચ્છા, આ ઈશ્વરની ઈચ્છા પછી ત્યારે કહી શકીએ. પછી એક સ્થિતિ એવી આવશે કે જ્યારે પ્રયત્ન કરવો એ પણ ભગવાનની ઈચ્છા ગણાશે. એ તો અત્યંત ઉચ્ચ અવસ્થાની વાત. અત્યાર પૂરતું તો જ્યાં સુધી સતત કીર્તન નથી થતું, જ્યાં સુધી સતત ઈશ્વર ચિંતન નથી થતું, જ્યાં સુધી દેહ બુદ્ધિ છે, ત્યાં સુધી તો આપણે કર્તવ્ય કર્મ કરવું જ પડશે. કેટલાક લોકો કહે છે, ભાઈ જપ ધ્યાન ભગવાન જ્યારે કરાવશે ત્યારે કરશું, કેમ નથી કરતા? નિયમિત જપ ધ્યાન નથી કરતા? ભાઈ જપ ધ્યાન કરવું કે આપણા હાથમાં છે, એ તો ભગવાન જ્યારે કરાવશે ત્યારે કરશું. મેં કીધું બહુ સરસ. હવે આજે તમે જમતા નહીં, ભગવાન જ્યારે જમાડે ત્યારે જ જમજો. જ્યારે તમને આવીને કાનમાં કહી જાય કે ભાઈ આજે જમવાનું છે હો, ત્યારે જ જમજો, એ સિવાય નહીં જમતા. કે ના ના, એ કંઈ ચાલે? તો આ પોતાની જાતને છેતરવાની વાત છે કે ભગવાન જ્યારે કરાવશે ત્યારે કરશું, ભગવાન જેમ કરાવે છે એમ કરીએ છીએ. અત્યારે ભગવાને આપણને સંસારમાં રાખ્યા છે, શું થાય જ્યારે ભગવાન આપણને ઉપાડશે ત્યારે કરશું, અત્યારે તો હમણાં આમ જ રહીએ. આ બધી વાત આપણી છેતરામણી વાત છે. આપણી બુદ્ધિ દ્વારા આપણે પોતાને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે પુરુષાર્થ એ જ આપણો અત્યારનો ધર્મ છે. અને આપણા લિમિટેશન્સની અંદર આપણી પોતાની જે વિભિન્ન પ્રકારની પરિસ્થિતિઓ છે એની અંદર રહીને જેટલું બની શકે એટલો પ્રયત્ન કરીએ અને પછી ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. તો એ સિવાયની જે પરિસ્થિતિ છે એમાં તો નિયમિત રીતે આપણે જપ ધ્યાન કરવા જ પડશે. ખૂબ પ્રયત્નપૂર્વક લાગી રહેવું પડશે. પછી સમય નથી મળતો, આ પરિસ્થિતિ છે, આ થઈ જાય એના પછી કરશું, આ બધી આપણી પોતાને મનને છેતરામણીની વાત આપણે મૂકી દેવી પડશે. બીજી વાત, નિયમિતતા તો થઈ. કેટલીક વાર નિયમિતતા તો આવી જાય છે જીવનમાં, પણ એક બીજી વાત આવી જાય છે, એ પછી રૂટીન બની જાય છે. એ રૂટીન માટે, હા ભાઈ સવારના આટલા વાગે ઉઠ્યું છે, આટલા વાગે ઉઠ્યા, આટલા વાગે બેસવું છે, બેઠા પછી જ્યારે મન જેમ ચાલે છે એમ ચાલે છે. પછી પાછા ચા પીવાની, ચા પી લીધી, પછી પાછા ઓફિસ જવાનું, વેપારમાં લાગીએ, વળી રાતના આવીને સૂઈ ગયા. આ એક ઘટમાળ. એમાં આંતરિકતાનો અભાવ છે. તો એ મેકેનિકલ ન બની જાય, આંતરિકતાનો અભાવ ન થઈ જાય, એ વાત પણ આપણે જોવી પડશે. બંને વાત છે. એક તો નિયમિતતા તો રહેવી જ પડશે, પણ નિયમિતતા એક મેકેનિકલ રૂટીન ન થઈ જાય, યાંત્રિક ન બની જાય, એનું પણ ધ્યાન રાખવું પડશે. તો બહુ સુંદર વાત આવે છે કે એક સાધક હતો. એ સાધક ખૂબ નિયમિત રીતે ઉઠે, સવારના પહોરમાં ઉઠીને તરત ધ્યાન કરે અને પછી એના પછી જ એ કંઈ ખાવા પીવાનું રાખે. આ એનો નિયમ હતો. એક દિવસ એને કોઈએ ઉઠાડ્યો. એમ લાગ્યું કે કોઈકે એને ઉઠાડ્યો. સફાળો જાગી ગયો. અરે, કોણે મને જગાડ્યો? કે કોણ છો ભાઈ તમે? હું જોઈ શકતો નથી. તો કોઈ પ્રેતાત્મા હશો, જરૂર કોઈ મહાપુરુષનું પ્રેતાત્મા હશે. મેં એમ સાંભળ્યું છે કે મહાપુરુષો પોતાનો સૂક્ષ્મ દેહ ત્યાગ કરતા નથી અને જ્યાં જ્યાં સાધકો હોય એ સાધકોને સહાય કરવા તત્પર હોય છે. તો જરૂર તમે કોઈ મહાપુરુષ હશો, મહાપુરુષના આત્મા હશો, જે મને આવી રીતે જગાડી દીધું. ખરેખર હું તમારો ખૂબ જ આભારી છું કે તમે મને આવી રીતે જગાડી દીધું. તો હું સાધનામાં આજે
મારે પાછો આજનો દિવસ સાધના ન થાત, તો તમે કોણ એ મહાપુરુષો જેમણે મારા પર આટલો ઉપકાર કર્યો? તો જવાબ આવ્યો, હું મહાપુરુષ નથી, હું શેતાન છું. શેતાન? અરે મેં તો એમ સાંભળ્યું છે કે શેતાન તો ઈશ્વરના દર્શનમાં બાધક બને છે સાધકને માટે, એમ મેં સાંભળ્યું હતું. તો કે હા, એ જ હું વાત કરી રહ્યો હતો. કેવી રીતે? કે ના, આની પહેલા પણ તમે થોડાક મહિના પહેલા એકવાર આવી રીતે ઉઠવામાં મોડા પડ્યા હતા, અને ત્યારે તમને એટલું બધું દુઃખ લાગી ગયું હતું કે તમે ખૂબ રડી રડીને ભગવાનને પ્રાર્થના કરી હતી, ભગવાન પાસે માફી માંગી હતી, અને એટલા તમે રડ્યા હતા કે તમારું આ નિયમ ભંગ થઈ ગયું એટલા માટે થઈને કે તમે બસ ઈશ્વર દર્શનની ઠીક અણી ઉપર જ હતા, થોડાક માટે રહી ગયા. મને લાગ્યું કે આજે પણ ફરી જો આ મોડો ઉઠશે અને ફરી પાછો આવી જ રીતે પાછો રડશે તો આજે તાને ઈશ્વરના દર્શન થશે જ થશે, એટલે ઈશ્વરના દર્શન અટકાવવા માટે થઈને આજે તમને ઉઠાડ્યો. તો આનો સૂક્ષ્મ ભાવ કે આંતરિકતા થાય છે, નિયમ પ્રમાણે ચાલે છે, જપ ધ્યાન ચાલે છે, ચાલે છે, પણ એ આંતરિકતા નથી. આંતરિકતા જ્યારે હોય છે એ આંતરિકતાથી આમાં સાધનામાં બળ મળે છે. તો આ બહુ સરસ ઉદાહરણ કે આંતરિકતા અને નિયમિતતા આ બંનેનો જ્યારે સુમેળ થાય ત્યારે સાધનામાં તીવ્રતા આવે છે, અને એ ત્યારે સાધના રેગ્યુલર પણ બને છે ને તીવ્ર પણ બને છે. આ બંનેની આવશ્યકતા છે. એટલા જ માટે સ્વામી વિવેકાનંદ એ જ્યારે એ લોકો વરાહનગર મઠમાં હતા, બધા સંન્યાસીઓ, એક ભૂતિયું બંગલો, 11 રૂપિયા મહિને ભાડું, કોઈ ભાડે લેવા તૈયાર નથી, એટલા માટે સસ્તામાં મળી ગયું, અને ખંડેર સાવ જૂનું મકાન, ક્યાંકથી સાપ આવે, ક્યાંક જંગલી પશુ પણ આવે, અને ભૂત રહે છે એવો એના વિશે પ્રવાદ હતો. મકાનમાં રહે છે, ખૂબ ગરીબાઈપૂર્વક રહે છે, ખાવા પીવાનું ઠેકાણું નથી, પણ તેમ છતાં બધા સાધનામાં મગ્ન છે. અને ત્યારે સ્વામી વિવેકાનંદ એ બધાને સવારના પૂરમાં ઉઠાડી દેતા. જાગો જાગો હે શકલે અમૃતેર અધિકારી, બહુ સુંદર ગીત છે. એ ગાયન દ્વારા બધાને ઉઠાડતા, હે અમૃતના સંતાનો, જાગો જાગો, સાધન ભજનમાં પ્રવૃત્ત થઈ જાઓ. અને બધા એકદમ સવારના પૂર્વ બ્રાહ્મ મુહૂર્તમાં એ સાધન ભજનમાં લાગી જાય છે. કેવી ઇન્ટેન્સિટી, કેટલી આંતરિકતા! એ સાધન ભજનની આંતરિકતાનું આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને લાગે કે આપણમાં કેટલું બધું ખૂટે છે, કેવી આંતરિકતા! અને જ્યારે ધ્યાન કરવા બેસે છે તો જે ભગવાન બુદ્ધદેવનો જે શ્લોક એ બોલીને બેસે છે, ઇહાસને શુષ્યતુ મે શરીરમ ત્વગસ્થિ માંસમ પ્રલયમ ચિયાતિ અપ્યાપ બોધિમ બહુકલ્પ દુર્લભમ કાયમાં આસનાત અચલિષ્યતે. જ્યાં સુધી મને આ ભલે શરીર સુકાઈ જાય, માંસ હાડકા બધા થઈ જાય, શરીર આખું સુકાઈ જાય, પણ જ્યાં સુધી મને બોધિત તત્વની પ્રાપ્તિ નહીં થાય, ઈશ્વર પ્રાપ્તિ નહીં થાય, ત્યાં સુધી હું આ આસન ઉપરથી ઉઠીશ નહીં. આવી રીતની જે ખૂબ દ્રઢ ઈચ્છા દ્વારા, દ્રઢ સંકલ્પ દ્વારા જે ભગવાન બુદ્ધ બેઠા હતા બોધગયામાં વૃક્ષ નીચે, એ જ સંકલ્પને સ્વામી વિવેકાનંદ એમના ગુરુભાઈઓ એ સંકલ્પને યાદ રાખી, સ્મરણ રાખીને એ લોકો જપ ધ્યાન કરતા. અને આવી રીતે ઇન્ટેન્સિટી, આંતરિકતા એ દ્વારા એ પ્રવૃત્ત થઈ જતા. તો આ નિયમિતતા અને આંતરિકતા બંને એક સાથે ચાલે. ક્યારેક ક્યારેક એવું થાય કે આંતરિકતા પૂર્વક કર્યું, નિયમિત રીતે થોડું જપ ધ્યાન કર્યું, થોડાક દિવસ બહુ સરસ ચાલ્યું, પણ પાછું જાણે કે એક ડ્રોપ, પાછું જાણે શિથિલતા આવી જાય છે. ઘણીવાર એવું બને છે, ગમે તે કારણોસર, બાહ્ય પરિસ્થિતિવશ. અને જેમ કહ્યું છે, સ્વામી બ્રહ્માનંદજી માં સમજાવીને કહે છે કે મન છે એ વેવ લાઇક મોશન, તરંગાકાર છે. તો ક્યારેક ક્યારેક એ મન પોતાની મેળે પૂર્વજન્મના સંસ્કારોને લીધે હોય, ગમે તે રીતે એ મોડું પડી જાય છે, આંતરિકતામાં થોડી ઓછા પાવી જાય છે, અને ત્યારે આ સાધનામાં તીવ્રતા પણ ઓછી થઈ જાય છે, અને એ નિયમિતતા પણ ભંગ થઈ જાય છે, ઈચ્છા પણ નથી થતી. અને જ્યાં એકવાર નિયમિતતા ભંગ થઈ ગઈ પછી પાછું એ ગાડી પાટે ચડાવવી થોડીક મુશ્કેલ પડે છે. માં શારદા દેવી પોતે ઉદાહરણ આપે છે કે જુઓ, પહેલા હું દરરોજ સવારના 3 વાગે ઉઠી જતી, બ્રાહ્મ મુહૂર્ત ઉઠીને જપ ધ્યાન કરતી.
એક દિવસે તબિયત ખરાબ હોવાને લીધે ઉઠી શકી નહીં. પછી બીજે દિવસે પણ આળસ થઈ, અચ્છા હવે કાલથી શરૂ કરશું. ત્રીજે દિવસે ફરી આળસ થઈ, કાલથી શરૂ કરશું. એમ કરતા કેટલા ઘણા દિવસ નીકળી ગયા. પછી માં કહે છે, અરે આ તો હું આળસના ફંદામાં ફસાઈ ગઈ. ના ના ના, મારે આળસમાં નથી રહેવું, કાલથી તમારે કરવું જ છે. પછી પાછો દ્રઢ સંકલ્પ કરી અને પાછા લાગી ગયા. આ આપણા માટે એક મોટી શીખ છે. માં શારદા દેવીને એવું થાય, સાક્ષાત જગદની, તો આપણે ક્યાંના? આપણા જીવનમાં પણ આવી રીતે થાય તો ગભરાવાનું નહીં, ચિંતા કરવાની નહીં. ક્યારેક ક્યારેક શિથિલતા આવી જાય, એકાગ્રતા ઓછી થઈ જાય, નિયમિતતા ભંગ થઈ જાય. પણ ધ્યાન એ રાખવાનું કે જ્યારે આવી રીતે થઈ જાય ત્યારે ડિપ્રેસ નહીં થવાનું, નિરાશ નહીં થવાનું. જાગ્યા ત્યારથી સવાર, જ્યાં ખબર પડી ગઈ કે ઓહો આ તો આપણું મન છેતરી રહ્યું છે, આ તો આપણે આળસના ફંદામાં ફસાઈ ગયા છે, જ્યાં ખબર પડી તરત જ ત્યારથી ફરી નવેસરથી નવા ઉત્સાહથી લાગી જવું જોઈએ. અને એને સ્થિતિમાં, ડિપ્રેસ સ્થિતિમાં જો રહ્યા તો આપણે ઉપર આવી શકશું નહીં. જ્યારે ખબર પડી કે ભાઈ આ તો આપણો કર્વ ડાઉન થઈ ગયો શરૂ, આપણી શિથિલતા આવી ગઈ, ધ્યાનના અભ્યાસમાં નિયમિત આપણી ભંગ થઈ ગઈ છે, ત્યારે એ પરિસ્થિતિથી ચિંતિત થવાને બદલે, નિરાશ થવાને બદલે, જ્યાં ખબર પડી તરત જ જાગ્યા ત્યારથી સવાર, એકદમ નવેસરથી, અચ્છા જે થઈ ગયું ભૂલી જાઓ, હવે તો ખબર પડી ગઈ ને, બસ આજથી નવેસરથી શરૂ, ફરી નવેસરથી શરૂ, નવા ઉત્સાહથી, બમણા ઉત્સાહથી શરૂ. તો આ વાત આપણને ખૂબ ખાસ યાદ રાખવા જેવી છે. કેટલાક લોકો એટલા નિરાશ થઈ જાય છે કે અરે આટલું બહુ સરસ થતું હતું, એટલું સરસ મારું મન હતું ત્યારે, કેટલું મન એકાગ્ર થતું હતું, ઓહો એ મન હવે ક્યારે આવશે? ના ના ના, બસ હવે તો જીવન ઝેર છે, કાંઈ નહીં. એ ડિપ્રેશન અને નિરાશા, હતાશા અને નિરાશા આધ્યાત્મિક જીવન માટે એ સહાયરૂપ નથી. ગમે ત્યારે જ્યારે આપણને ખબર પડી જેવી પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં ઉત્સાહપૂર્વક આપણે લાગવું પડશે. તો આ નિયમિતતા, આંતરિકતા એ રહેવી જોઈએ. અને જ્યારે જ્યારે એમાં થોડી ઓછપ આવે ત્યારે ગભરાયા વગર, ચિંતા કર્યા વગર, જાગ્યા ત્યાંથી સવાર, ત્યાંથી શરૂ કરવું જોઈએ. અને વાત તો છે જ, બાહ્ય પરિસ્થિતિઓ, આંતરિક પરિસ્થિતિઓ કેટલી બધી એમાં આવે છે, તો એનાથી તો ચિંતા કરવાથી થશે નહીં. રામકૃષ્ણ દેવ તો કેટલાક કરુણામય બધું જાણે છે, બહુ સરસ વાર્તા કહેતા. દૈનંદિન જીવનમાં કેટલી બધી સમસ્યા આવે છે, ખાસ કરીને જે લોકો ગૃહસ્થ ધર્મ પાલન કરે છે, જે લોકો સંસારમાં છે, તો કેટલી બધી સમસ્યાઓ તો સમજે છે રામકૃષ્ણ દેવ. કોઈ કે કીધું તમને શું ખબર, રામકૃષ્ણ દેવ કહે છે તમને શું ખબર સંસારમાં કેટલી સમસ્યાઓ છે, હા આટલી બધી અમારે વ્યવહારના કામ કરવા પડે, નોકરીએ જવું પડે, ત્યાંનું ઓફિસનું કામ કરવું પડે, પછી વ્યવહારના કામ સંભાળવા પડે. કે એ તમારે મને કેવું નહીં પડે, મને ખબર છે તમારી કેટલી બધી સમસ્યાઓ છે. એક છોકરો છે એનું એડમિશન કરવાનું છે, બીજાના છોકરાને જનઈ કરવાની છે, તો ત્રીજાને પછી ત્યાં કોઈ છોકરીની લગ્ન કરવાના છે, તો કોઈ સાસરેથી કોઈક આવ્યું છે, કેટલી બધી સમસ્યા એ તમારે મને કેવું પડે. કોઈક મરી ગયું છે, કોઈક આ થઈ ગયું છે, કેટલી બધી સમસ્યાઓ એ હું જાણું છું. આ બધી સમસ્યાઓની અંદર જ જેટલું બની શકે એટલું, જે આપણે વાત કરી હતી સ્વામી તુર્યાનંદજી મહારાજની, એની અંદર ય ઇચ્છતિ હરિ સ્મર્તુમ વ્યાપાર અંતર્ગતેરપી સમુદ્રે શાંત કલ્લોલે સ્નાતુમ ઇચ્છતિ દુર્મતિ. કે જે દુર્મતિ વ્યક્તિ એમ ઈચ્છા કરે છે કે જ્યારે સમુદ્રની લહેરો બધી શાંત થઈ જશે, સમુદ્રની બધી તરંગો શાંત થઈ જશે, પછી હું સ્નાન કરીશ, એ વ્યક્તિનું જેમ કોઈ દિવસ સ્નાન નહીં થાય, એવી રીતે જેમ એમ વિચાર કરે છે કે બધી સંસારની જેટલી સમસ્યાઓનું સમાધાન થઈ જશે, વ્યવહારના બધા કાર્યો આટોપાઈ જશે, એના પછી હું આરામથી હરિનું સ્મરણ કરીશ, ધ્યાન કરીશ, કોઈ દિવસ નહીં થાય. કારણ કે સમુદ્રની લહેરો ક્યારે શાંત થવાની નથી અને આ બધા વ્યવહારનો કાર્યો ક્યારે ખતમ થવાના નથી. એક અમારે સ્વામીજી હતા, બહુ સુંદર વાત કહેતા. એ બેલુર મઠમાં એમની પોસ્ટિંગ હતી ત્યારે, તો ત્યાં અમારી હેડક્વાર્ટર્સ બિલ્ડિંગ છે, એ હેડક્વાર્ટર્સ બિલ્ડિંગમાં ટ્રસ્ટીઝ મિટિંગ ચાલી રહી હતી. અને એ ટ્રસ્ટીઝમાં એક હતા ત્યારના વાઇસ પ્રેસિડેન્ટ, રામકૃષ્ણ મઠ મિશનના એક વાઇસ પ્રેસિડેન્ટ હતા સ્વામી કૈલાશાનંદજી મહારાજ, મહાપુરુષ મહારાજના શિષ્ય હતા. અને ખૂબ મહાપુરુષ મહારાજ તરફથી એમને ખૂબ પ્રેમ અને બધું મળ્યું હતું, વિશેષ પ્રકારની કૃપા એમને પ્રાપ્ત થઈ હતી. અને ખૂબ જાપક હતા, ખૂબ જ સાધક હતા. તો એ ટ્રસ્ટી મિટિંગ પૂરી થઈ ત્યાર પછી કૈલાશાનંદજી મહારાજ બહાર નીકળી રહ્યા હતા. ત્યારે આ સ્વામીજી, ત્યારે અમારું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, એટલે રામકૃષ્ણ મિશન તો સંસ્થા છે, તો સંસ્થાને બધું કામ કરવું પડે.
કેવા બધા કામ કરવા પડે. શિવ જ્ઞાનથી જીવ સેવામાં એવા કામ કરવા પડે કે ત્યાં એમને લાગે કે આ શિવ જ્ઞાનથી જીવ સેવાની સાથેનું કોઈ કનેક્શન નથી, બહારથી જોતા એમ જ લાગે. કારણ કે શિવ જ્ઞાનથી જીવ સેવા કરવી પડે. શિવ જ્ઞાનથી જીવ સેવા કરવા માટે, ગરીબોને મદદ કરવા માટે કે પીડિતોને સહાય કરવા માટે પૈસાની આવશ્યકતા હોય. પૈસાની આવશ્યકતા માટે પાછા કેટલાક લોકો દાન આપે, એ દાનમાં કેટલાક લોકો બિલ્ડિંગ આપે, એ બિલ્ડિંગના ભાડામાંથી કેટલીક જાતની સેવાઓ ચાલતી હોય. જેમ કે રોહડામાં અમારે ઓર્ફનેજ છે, અનાથાલય. એ અનાથાલયની જે ખર્ચો એ કેવી રીતે મળે? જે પ્રોપર્ટી કેટલાક લોકોએ આપી છે દાનમાં, એ પ્રોપર્ટીમાંથી જે ઇન્કમ આવે, એ ઇન્કમમાંથી એમાં લખેલું છે વિલમાં, એ બધા વિલ કરીને ગયા છે, પોતે તો વિલ કરીને નીકળી ગયા અને અમારા ઉપર બધો આ વજન રાખીને ગયા, બધો ભાર અમારા ઉપર, આ સંન્યાસી ઉપર. તો રામકૃષ્ણ મિશન લખીને ગયા છે આવી રીતે વિલ કરી, આ પ્રોપર્ટી રામકૃષ્ણ મિશન આપવું છે ને એમાંથી જે ઇન્કમ મળે, ભાડાની જે ઇન્કમ મળે એ ત્યાં અનાથાલયમાં દેવાની અથવા તો ત્યાં હોસ્પિટલમાં દેવાની. આ બધા એમાં કન્ડિશન લખેલી હોય. આ પ્રોપર્ટી સંભાળે કોણ અને ભાડું કોણ અદા કરવા જાય? જૂના વખતનું ભાડું તો બહુ ઓછું, મેન્ટેનન્સ કરવી પડે બિલ્ડિંગ, એટલે અમારે ઇસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે એક આખું. તો ઇસ્ટેટ ડિપાર્ટમેન્ટનું કામ જ એ છે કે આવી રીતે બધી મકાનો જેટલા દાનમાં મળ્યા છે એને સારી રીતે રાખવા, અને ભાડુઆત લોકો જેટલી ગાળો આપે એટલી બધી પોતાને આશીર્વાદ સમજીને ગ્રહણ કરવી, અને જે કંઈ થોડું એની પાસેથી ભાડું ઉઘરાવવું, આ બધી વાતો કરવી પડે. અને ભાડો પછી ત્યાં ઇન્કમ કરીને પછી ત્યાં અનાથ આશ્રમ કે જ્યાં જ્યાં મોકલો ત્યાં મોકલવી પડે. આવી બધી જાતના પણ કામો કરવા પડે. ખરેખર એક સંન્યાસી માટે આનાથી વધારે શું કહેવાય અણગમું કામ કયું હોઈ શકે, પણ કરવું પડે. શિવ જ્ઞાનથી જીવ સેવા સ્વામી વિવેકાનંદ કહી ગયા છે, કરવું પડે કર્મયોગ. તો એ સ્વામીજી, બધા સ્વામીજીને એવી જ ઈચ્છા હોય કે ભાઈ જેમ બને એમ જલ્દીથી આ બધી પ્રોપર્ટી વેચી અને પછી ફિક્સ ડિપોઝિટમાં રાખી અને એના પૈસાથી પછી આ લોકોનું ચાલતું હોય તો આપણે આ ઇસ્ટેટ ડિપાર્ટમેન્ટ આપણે બંધ થઈ જાય તો સંન્યાસીઓ પણ બીજા સેવાના જે પોઝિટિવ કામમાં લાગે. અને આ બધા અણગમા ભર્યા કામ એટલે જે સારા કામ નથી ગણવામાં આવતા, કે ચપરાસીને લઈને જવું, ક્યારેક પોલીસને લઈને જવું અને ત્યાંથી બધા એને પૈસા કઢાવવા કે કોઈને ખાલી કરાવવું, આ બધા કામથી જરા ફુરસત મળે. એટલા માટે હવે આ ઇસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં એવો નિયમ નક્કી કરવામાં આવ્યું હતું કે આવી ધીરે ધીરે અમારી જેટલી પ્રોપર્ટી એ બધી વેચી ફિક્સ ડિપાર્ટમેન્ટ રાખી અને પછી અમે આ ડિપાર્ટમેન્ટ બંધ કરી દઈશું, અને પછી ધીરેથી આ પોઝિટિવ કામમાં બધા સંન્યાસી લાગી જશે. અને આ સ્વામીજી જે હતા એ બિચારાની એવી ઈચ્છા હતી કે આ બધું કામ પતી જાય પછી હું જરાક સાધન ભજનમાં લાગુ અને જરાક પોતાના ધ્યાન વગેરેમાં જરા વધારે લાગુ. તો એ કૈલાસાનંદજી મહારાજ, વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ, એમણે પૂછ્યું શું હાલચાલ છે, કેમ છે? કે સાધન ભજન. કે આ સાધન ભજન ચાલે છે, પણ હમણાં તો આ બધું કામકાજ ખૂબ રહે છે ને, હવે અમે લોકો જલ્દી આ કામ આટોપવાના છીએ. આ કામ આટોપાઈ જાય એના પછી હું આ સાધન ભજનમાં જરાક વધારે ઇન્ટેન્સલી કરવાનો પ્રયત્ન કરીશ. અત્યારે તો આ બધું કામકાજમાં ફસાયેલું છે, કામકાજ પતી જાય પછી તરત જ મારે આ શરૂ કરવું છે. કૈલાસાનંદજી મહારાજ વાઇસ પ્રેસિડેન્ટ અને આ સ્વામીજી સાવ સાધારણ. કૈલાસજીમાં આવી રીતે પ્રણામ કર્યા એટલે ઓલા સ્વામીજી બિચારા એટલા ડરી ગયા, આવડા વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ, આટલા વરિષ્ઠ સંન્યાસી, મહાપુરુષ મહારાજના શિષ્ય, એ સાધારણ સંન્યાસીને આમ પ્રણામ કરે છે એટલે બહુ ડરી ગયા. સ્વામીજી મને માફ કરો, મેં શું ગુનો કર્યો કે તમે હવે આવી રીતે મને પ્રણામ કરો છો? તો ભાઈ તમારી પાસેથી આજે નવી વાત શીખી, એટલા માટે જે લોકોની પાસે નવી વાત શીખું એમને હું પ્રણામ કરું છું કે આ તમે નવી વાત મને શીખવાડી એટલા માટે પ્રણામ કરું છું. શું વાત શીખવાડી? કે ભાઈ આ સુધી તો મેં સાંભળ્યું હતું, બંગાળીમાં બહુ સરસ વાત કરતા હતા, પૂર્વ બંગાળના હતા, બહુ સરસ વાત કરતા હતા. আমি শুনেছিলাম কাজ শেষ হয় না, মানুষ শেষ হয়ে যায়। তুমি আজকে নূতন কথা বলছো કે কাজ শেষ হয়ে যাবে, এই জন্য তোমাকে প্রণাম করলাম। કે ભાઈ આજે તારી પાસે નવી વાત સાંભળી, અત્યાર સુધી ખતમ થઈ જાય, કામ ખતમ થતું નથી, આજે તે નવી વાત મને શીખવાડી, કામ ખતમ થઈ જશે પછી તું હવે કામ સાધન ભજન શરૂ કરીશ, તે નવી વાત તે શીખવાડી। কাজ শেষ হয় না, মানুষ শেষ হয়ে যায় কাজ করতে করতে। કોઈ દિવસ કામ ખતમ થવાનું નથી, આ વ્યવહારના કામ કોઈ દિવસ ખતમ નહીં થાય, માણસ આ કામ કરતા કરતા ખતમ થઈ જશે અને ખતમ થાય જ છે। જેમ કે કર્મયોગમાં સ્વામી વિવેકાનંદ કહે છે કે કર્મયોગનો આ જે પ્રખર સૂર્ય, કર્મનો પ્રખર સૂર્ય, એના તાપની નીચે આપણે બધા દોડી રહ્યા છીએ ભાડુતી ઘોડાની જેમ, અને ભાડુતી ઘોડા દોડતા 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 રસ્તા ઉપર જ બેભાન થઈને મરી જઈએ છીએ।
અને આપણે વિચારીએ છીએ બસ જ્યારે કામ ખતમ થશે પછી એકદમ જપ ધ્યાનમાં જ લાગી જવું છે, એકદમ ઊંડા ધ્યાનમાં, સમાધિ ડાયરેક્ટ, ધ્યાન પણ નહીં, એકદમ સમાધિમાં જ લાગી જવું છે. પણ આ વ્યવહારના કામ પૂરા થયા પછી તો એ સ્વામીજીને ખૂબ મોટી શિક્ષા મળી ગઈ. એ સ્વામીજી અમને કહેતા કે ભાઈ આ બહુ મોટો પાઠ મળી ગયો. તે દિવસે સામે પ્રણામ કરીને મને એકદમ સંકોચમાં નાખી દીધો. કાશ શેષ હોય ના માનુષ શેષ હોય જાય. કામ કોઈ દિવસ ખતમ થતું નથી, માણસ જ ખતમ થઈ જાય છે. કામ કરતા 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 જ ઉપડી જાય છે. ક્યારે ઉપડી જાય છે કંઈ કહેવાતું નથી, અને મનની મનમાં જ રહી જાય છે કે બસ હવે કામ ખતમ થશે, આ વ્યવહારનું કામ પતશે એટલે એકદમ ધ્યાન અને સમાધિ કોઈ દિવસ નહીં થાય. એટલે એ જે વાત કરતા હતા કે કામની વચ્ચે જ એ સમુદ્રની લહેરો ચાલશે, એની જ વચ્ચે ભલે થોડુંક પણ સ્નાન, ફ્રેન્ચ બાથ જેને કહેવાય, કેટલાક લોકો ફ્રેન્ચ બાથમાં માને છે. ઠીક છે, ફ્રેન્ચ બાથ લઈ લ્યો. ફ્રેન્ચ બાથ એટલે બસ થોડુંક પાણી લઈને ઓડાડી દીધું, કારણ કે ફ્રાન્સમાં પાણીની ખૂબ શોર્ટેજ છે, એટલે એ લોકો વર્ષમાં કદાચ એકાદ વાર કોઈ સ્નાન કરે. સ્વામી વિવેકાનંદ પોતાની પુસ્તકોમાં લખે છે કે ત્યાં તો એટલું બધી પાણીની અછત, અને બહુ સુંદર રમૂજ એનો પ્રસંગ કર્યો કે એક ડોસીમાં હતી. એ ડોસીમાં ને જ્યારે આ સ્નાન કરવા માટે મોકલવામાં આવી, આખી જિંદગીમાં એટલું પાણી નહીં જોઈ, પાણી જોઈને હેપતાઈને મરી ગઈ. એ ટબમાં પાણી હતું, એ બાથરૂમમાં આટલું બધું પાણી એક સાથે જોઈને એને જ્યારે નાહવા માટે આપ્યો તો એ હેપતાઈને આટલું બધું પાણી જોઈને મરી ગઈ. તો આ રમૂજી પ્રસંગ, રમૂજ કરીને સ્વામીજી કહ્યું કે એટલી બધી ત્યાંની અછત પાણીની, તો ફ્રેન્ચ બાથ કે ભાઈ થોડુંક બસ આંખે અડાડી લીધું, પાણી થઈ ગયું, મારું સ્નાન થઈ ગયું. તો ઠીક છે, હવે સમુદ્રની લહેરો ચાલે છે, આખું તમારે સ્નાન નથી થતું, ફ્રેન્ચ બાથ થોડાક છાંટા લઈ લ્યો કમસે કમ. આવી જ રીતે આ કર્મની લહેરો ચાલી જ રહી છે. કેટલા બધા કામ, કેટલા વ્યવહારના કામ, કેટલા બધા વ્યસ્ત છે આપણે. એની અંદર જ ભલે પૂરું સ્નાન ન થાય, ફ્રેન્ચ બાથ થોડુંક જેટલું ચિંતન થઈ જાય, જેટલું થોડું ધ્યાન થઈ જાય, જેટલું સ્મરણ મનન થઈ જાય, એટલું જ સાચું. આજે જે કર્યું સાચું. બાકી આપણે એમ વિચાર કરીએ કે આ વ્યવહારના કામ પતી જાય ને આ સાતે બહેનો અને સાતે દીકરીઓના લગ્ન પતી જાય પછી એકદમ જપ ધ્યાન અને સમાધિમાં જવું છે, એ આવતીકાલના ચેક માટે કોઈ નથી. આજનું રોકડ સાધના, આજ નગદ કલ ઉધાર. ક્યાંક પાનવાળા બોર્ડ લગાડે છે, આજ નગદ કલ ઉધાર, કે આજે નગદ આપો, કાલે ઉધારની વાત કરજો. એવી રીતે આપણે સાધકોને માટે પણ એક બોર્ડ લગાડવું પડે, આજ નગદ કલ ઉધાર. ભાઈ આવતીકાલની પોતાના મને કહેજો, મને નહીં કહેતો કે આવતીકાલે આટલી બધી સાધના કરવાનો છું, આજથી 20 વર્ષ પછી મારે એકદમ સાધનામાં જવું છે, એકદમ ઋષિકેશ જવાનો છું અને કુટિયામાં જઈને મારે સાધન ભજન કરવા છે. એ કાલ ઉધારની વાત નહીં, આજે મને નગદ કંઈક આપ. આજે 2 મિનિટ માટે તો તું ધ્યાન કર, 2 મિનિટ માટે તો નામ સ્મરણ કર. આવતીકાલની વાતની કોને ખબર છે, કોણ જાને કબ કલ ક્યાં હોતા હૈ. તો આ નગદની વાત એ નિયમિતતા, આંતરિકતા. અને આ જે સાધન, જે વ્યવહારના જે કામો છે એ તો બધા ભગવાન શું નથી જાણતા, ભગવાન જાણે છે. એટલે એની વચ્ચે જો થોડુંક પણ કરશું એ પણ ભગવાન પાસે પહોંચશે. પણ સાવ એકદમ નકોડો ઉપવાસ નથી કરવાનો. જેમ આપણે વાત કરી હતી, શરીરને ટકાવવા માટે ગમે તેમ રીતે, જ્યારે સારો ખોરાક નથી મળતો ગમે તેવો થોડાક ખોરાક લઈને પણ શરીરને ટકાવીએ છીએ, એવી રીતે મનને પણ થોડો ખોરાક, ઓછામાં ઓછો થોડાક સમયનું ધ્યાન, થોડાક સમયનું ચિંતન, થોડાક સમય સદગ્રંથનું વાંચન, એ રાખવાથી, આ નકોડ ઉપવાસ નહીં થવાથી કમસે કમ મન રૂગ્ણ નહીં બને. અને પછી જ્યારે સ્થિતિ સારી થાય, ત્યારે પરિસ્થિતિ બદલાય, બાહ્ય પરિસ્થિતિ, અંતર પરિસ્થિતિ બદલાય, ત્યારે આપણે ભલે એ સાધનાને વધારીએ, પણ જ્યારે અત્યારે અનુકૂળ પવન નથી ત્યારે પણ સાવ નકોડો તો ઉપવાસ ન કરવો, થોડો સાધન ભજન કરવું. અને ભગવાન તો આંતરિકતા જુએ છે. ભગવાન કેટલા સમય આપણે ધ્યાન કર્યું એ વધારે નથી જોતા. બહુ સુંદર વાર્તા કહેતા રામકૃષ્ણ દેવ કે નારદ મુનિ એકવાર એને મનમાં અહંકાર થઈ ગયો, મારા જેવો ભક્ત કોણ છે, સંસારમાં કોઈ નથી. એટલે વિષ્ણુ ભગવાન પાસે આવીને કહે, અચ્છા ભગવાન, એ તો બતાવો આ પૃથ્વીમાં સૌથી મોટા ભક્ત કોણ. એટલે નારદ મુનિ મનમાં તો વિચાર કરે છે કે નારદ, તારા જેવો ભક્ત કોણ છે, અહર્નિશ ભગવાનનું નામ તું લઈને ત્રણેય લોકોમાં ફરે છે વીણા લઈને, તારા જેવો તો કોઈ ભક્ત નથી. પણ જ્યારે ભગવાને કહ્યું કે જો પૃથ્વીલોકમાં ભારત નામનો દેશ છે, ત્યાં ગુજરાત નામનું રાજ્ય છે, એ ગુજરાત નામના રાજ્યમાં રાજકોટ નામનું શહેર છે, ત્યાં એક સદગ્રહસ્થ રહે છે, એ સૌથી મોટો ભક્ત છે. નારદ મુનિને બહુ ખોટું લાગી ગયું. એ વિચાર હતો કે મને કહેશે બહુ મોટો ભક્ત, જોવું પડશે કોણ કેવો મોટો ભક્ત છે, તપાસ તો કરું. ખૂબ અહંકાર થઈ ગયો. જઈને આવ્યા પૃથ્વીલોક પર,
ભારતમાં આવ્યા, ગુજરાતમાં આવ્યા અને રાજકોટમાં આવ્યા. નારદ મુનિ જુએ છે કે આ ભક્ત શું કરે છે. કાંઈ નહીં, સવારના ઉઠીને તરત જ બસ 5 મિનિટ ભગવાનનું ધ્યાન કર્યું, ભગવાનનું નામ લીધું. એના પછી આ પોતાની કામકાજમાં લાગી ગયા. સવારથી પોતાના ઘર સંસારનું કામકાજ અને પછી ત્યાં ઓફિસમાં જવાનું એ બધું કામ કરી અને સાંજના આવ્યા. પછી સાંજના આવીને પાછા પરિવાર સાથે મળે છે. થોડુંક જે સેવાનું કામ હોય, શેરીનું આ લત્તાનું કામ હોય કે થોડીક આજુબાજુની સોસાયટીનું કામ હોય એ થોડુંક કર્યું. આમ કરી થોડુંક બાળકોને ભણાવ્યું, થોડુંક માતા પિતાની સેવા કરી. વળી રાતના સૂતી વખતે વળી 5 મિનિટ ભગવાન નામ લઈને સૂઈ ગયા. ભગવાનની બુદ્ધિ સાવ ખતમ થઈ ગઈ છે, સાવ ભ્રષ્ટ થઈ ગઈ ભગવાનની બુદ્ધિ. સવારના 5 મિનિટ, સાંજના 5 મિનિટ ભગવાનનું નામ ધ્યાન કર્યું અને મોટો ભક્ત થઈ ગયો. હું અહર્નિશ 24 કલાક ભગવાનનું નામ લઉં છું. ભગવાનની બુદ્ધિ સાવ ખરાબ થઈ ગઈ છે. એટલે ભગવાન પાસે પાછા, કેમ નારદ, શું જોયું? નારદ મુનિ કે, ભગવાન તમારી બુદ્ધિ આટલી ભ્રષ્ટ થઈ ગઈ? મને તો એમ કે તમે કાંઈક તો તમારામાં હશે બુદ્ધિ. સાવ બુદ્ધિ ખતમ થઈ ગઈ તમારી. તમે પેલાને કહો છો આ મોટો ભક્ત કે નારદ, એ તો મારી બુદ્ધિ ખરાબ થઈ ગઈ લાગે છે, પણ તું એક કામ કર, તું તો મારો મોટો ભક્ત છે ને? હા, હવે તમે પોઈન્ટ ઉપર આવ્યા, લાઈન ઉપર આવ્યા. હું તમારો મોટો ભક્ત છું, તું મારું એક થોડું કામ કરી શકીશ? જરૂર, તમે જે કહેશો એ કામ કરીશ. હું તો તમારી સેવામાં હાજર છું. તમે સમજતા જ નથી અત્યાર સુધી કે તમે આટલું કંઈક કામ કર. આ કટોરો ભરેલો છે દૂધનો, એ દૂધનો ભરેલો કટોરો જે છે એ લઈ અને શું 3 લોકની તો પ્રદક્ષિણા કરી અને પાછો આવી શકીશ 7 દિવસમાં? અરે એમાં કેવું મોટું કામ છે? હું તો જ્યાં તમે કહો ત્યાં જવા તૈયાર છું, જે કહો એ કરવા તૈયાર છું. હું તો હંમેશા તમારી સેવામાં છું. તમે સમજતા નથી મારી ભક્તિની વાત. ના, હું તારી ભક્તિની વાત સમજુ. બસ આટલું તું કામ કર. એટલું જ યાદ રાખજે, એક પણ ટીપું પડવું ન જોઈએ. અરે એની તમે ચિંતા નહીં કરતા, તમે જેમ કહેશો બરાબર એમ જ થશે. બરાબર નારદ મુનિ ગયા, 3 લોકમાં ફરી 7 દિવસ પછી આવ્યા. નારદ મુનિ આવીને કહે છે, લ્યો 3 લોકમાં ફરીને આવી ગયો. અચ્છા, એ કઈ ટીપું પડ્યું નથી ને? એક ટીપું નથી પડ્યું, એક ટીપું નથી પડ્યું. બધું જેમ છે એમ જ છે. છલ તો પ્યાલો ભરીને 3 લોકમાં જઈ આવ્યો. એક ટીપું નથી પડ્યું. જેમ તમે કીધું છે એમ કર્યું છે. અચ્છા નારદ, એક વાત તો બોલ કે આ જે આટલી પ્રદક્ષિણા કરી એમાં મારું નામ કેટલી વાર લીધું તું? હે, તમે તો ગજબના છો. આ તરફ તો કહો છો એક પણ ટીપું પડવું ન જોઈએ. મારું તો ધ્યાન ત્યાં હતું, ટીપું પડી રહ્યું છે કે નહીં, એમાં તમારું સ્મરણ ક્યાંથી થાય? તમે તો ગજબના છો. આ તરફ મને કન્ડિશન કહી દીધી, શરત કહી દીધી, એક પણ ટીપું પડવું ન જોઈએ. એટલે હું તો ફરતો મારું ધ્યાન ત્યાં જ હતું કે ટીપું પડતું તો નથી, ટીપું પડતું નથી ને એક પણ ટીપું પાડ્યા વગર લાવ્યો. હવે તમે બીજી વાત કરો છો, મારું સ્મરણ કેટલી વાર કર્યું? આમાં સ્મરણ ક્યાંથી થાય? કે નારદ સાંભળ, એક વાટકો દૂધ એ તને આપ્યો લેવા માટે અને તું એક પણ વાર સ્મરણ ન કરી શક્યો. પેલો રાજકોટનો સદગૃહસ્થ, એના ઉપર આખો આટલો મોટો ગૃહસ્થીનો બોજો છે. એને કેટલા બાળકો છે, બાળકોને ભણાવવાના, બાળકોને તૈયાર કરવાના, એને નોકરીએ જવાનું, ઘરનું કામકાજ કરવાનું, વ્યવહારના કામ કરવાના, સોસાયટીનું કામ કરવાનું, આ સેવાના કામ કરવાના, દેશના કામ કરવાના, આટલા બધા કામ કરવા છતાં, આટલો મોટો બોજો હોવા છતાં એને દિવસમાં 2 વાર તો નામ લીધું અને તે 1 વાર ન લીધું. ભગવાન માફ કરજો, તમે બરાબર સાચી, તમારી બુદ્ધિ સાચી છે. તો રામકૃષ્ણદેવ વાર્તા સમજાવીને કહે છે કે ભગવાન આંતરિકતા જુએ છે. ઠીક છે, ઓછો સમય તમે આપ્યો, કારણ કે વ્યવહારના કામો છે, કેટલા બધા જાતના કામો છે, વિદ્યાર્થીને ભણવાનું હોય. શું ભગવાન નથી સમજતા? ગૃહસ્થી લોકોને કેટલી બધી જાતના વ્યવહારના કામ નથી સમજતા? સમજે છે, પણ આપણી આંતરિકતા જુએ છે. કમસે કમ આંતરિકતાપૂર્વક 2 વાર તો નામ લે છે ને. એવી જ રીતે આપણે બની શકે એટલો સમય જપ ધ્યાનમાં આપીએ, નિયમિત રહીએ. પણ જો કદાચ નિયમનો ક્યારેક ભંગ થઈ જાય, નિરાશ ન થઈએ, કારણ કે ભગવાન આપણી આંતરિકતા સમજે છે કે ભાઈ આપણે આટલો મોટો બોજો છે, આટલા બધા વ્યવહારનો કામો છે. જ્યારે સર્કિટ બ્રેક થઈ જાય, જ્યાં બ્રેક થયું ત્યાંથી ફરી શરૂઆત, જાગ્યા ત્યારથી સવાર, એવી રીતે આપણે શરૂઆત કરીએ અને નવેસરથી, નવા ઉત્સાહથી આપણે સાધન ભજનમાં લાગી જઈએ. તો આવી રીતે નિયમિતતા અને ઇન્ટેન્સિટી, આંતરિકતા, આ બંને પૂર્વક આપણે લાગી રહીએ. અને જે ટેમ્પરરી સેટબેક આવે છે, ક્યારેક વ્યવહારના કામોને કારણે, ક્યારેક મનની પરિસ્થિતિને કારણે, જ્યારે આપણે નથી કરી શકતા
એ બરાબર સાધન ભજન નથી કરી શકતા, તો એનાથી નિરાશ થયા વગર, હતાશ થયા વગર ફરીથી નવેસરથી નવા ઉત્સાહથી આપણે સાધન ભજન લાગી જઈએ, ધ્યાનના અભ્યાસમાં લાગી જઈએ. અને એ ધ્યાનમાં અભ્યાસમાં આવી રીતે લાગવાથી આપણે આ જે ક્યારેક ખિન્નતાનો ભાવ છે એ જલ્દીથી કપાઈ જશે. અને જે આપણે વાત કરી કે જ્યારે એક્સેપ્શનલ કેસ હોય, અપવાદ સ્વરૂપ હોય, જ્યારે ખૂબ અણધારી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, એ અણધારી પરિસ્થિતિમાં ધ્યાનને બદલે આપણે જપ અને પ્રાર્થના, નામસ્મરણ કરીએ અને પછી સાથે સાથે અલિપ્તતાને કેળવવાનો પ્રયત્ન કરીએ. અને આ અલિપ્તતા કેળવવા માટે જ્ઞાન અને ભક્તિ, જે માર્ગ આપણને જ્ઞાન અથવા ભક્તિ જે માર્ગ આપણને સારો લાગતો એ માર્ગ અપનાવી જલ્દીથી જલ્દી આ અલિપ્તતા કેળવી, આ પરિસ્થિતિમાંથી ઉગરી આવી ફરી પાછું નિયમિતપૂર્વક જપ ધ્યાનમાં લાગી જઈએ અને નિયમિત ધ્યાનના અભ્યાસમાં લાગી જઈએ. અને આવી રીતે ધ્યાનમાં લાગતા આપણે જો નિયમિત રીતે અને આંતરિકતાપૂર્વક આ બંને રીતે જો આપણે ધ્યાનનો અભ્યાસ કરીશું તો આપણે જરૂર આગળ વધી શકીશું. આજે આપણે અહીં વિરમીએ. આવતા શનિવારે 5:45 ને બદલે 6 વાગે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.